લીલી હોજો લીમડી, શીતળ હોજો સાંઈ, બંધાવું હોજો અબોલડે તોય પોતાની બાઈ. ભાઈ ભલે અબોલે હોય પણ મારી જીણો ભાઈ હોય ને, ભેગા રહી તો ભાઈ જેવું સુખ નથી જો સમજણી હોય તો. પણ બાપા એ ભાઈ ભાઈનો પ્રેમ, બાપ દીકરાનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ આ સંસારની વાણાતાણીમાં, પણ મારા નાથે ઈશ્વરે એક પ્રેમ એવો ઘડ્યો ને પછી હાથ ધોઈ નાખ્યા, એની આગળ એક પ્રેમ જ નથી. એ પ્રેમ છે ભાઈ અને બેનનો પ્રેમ. હા બાપા, અખૌટ પ્રેમ. ભાઈ અને બેન જેવો ક્યાંય પ્રેમ નહીં હોય. પારકા ઘરનું અનાજ ખાય અને ભાઈની ચિંતા કરે એનું નામ બેન, એનું નામ દીકરી. ઈશ્વરે પછી હાથ ધોઈ નાખ્યા. આ પ્રેમ જેવો બીજો કે પ્રેમ નથી. કારણ દીકરી છે, બેન છે, એને તમે હાહરે વળાવો. બાપની કદાચ 500 વીઘા જમીન હોય, જાયદાદ હોય તો બધું માવતરને સોંપી દે. બાપ હાહરે વળાવે ને આ દીકરી હાહરે હોઈ જાય, કાંઈ માગે નહીં, એની ભાગમાં હોય એ લઈ જાય. કોઈ બાપ દીકરીને આપતો નથી, કાંઈ કોઈ ભાઈ આપતો નથી, દીકરી આપીને વહી જાય છે. ભાઈ આ બાપનું છે ને એ બધું તું ભોગવ્યું. કેવો ત્યાગ દીકરી. દીકરી તો તુલસીનો ક્યારો છે. દીકરી કાળજાનો કટકો છે ને એમાંય બેન. બેન એ તો બેન છે. પગમાં ઠેસ લાગે ને અંગૂઠાનો નખ નીકળી જાય તો એમ કે ખમ્મા મારા વીરને, ખમ્મા મારા ભાઈને. આ બેન છે. ગાજર ખાય ને પાણી પીવો તો કડવું લાગે. કોક દી કેરીની ગોઠલી ખાઈને પાણી પી જોજો. આ ભાઈ બેન છે. બેન ને ભાઈ નહીં હોય ને તો એ બેન માથા પછાડીને રોઈ છે કે માતાજી મને એકાદો ભાઈ દે, રાખડીનો બાંધનારો દે, જૈતલનો હોમનારો દે. આ બેન છે. બાપના ઘર આરે એને કોઈ સ્વાર્થ નથી. આનું નામ દીકરી છે. દીકરી તો તુલસીનો ક્યારો છે. આ બેન છે. અને એવા આપણા સૌરાષ્ટ્રની ધરતીમાંથી એવા ઘણા પ્રસંગો છે ભાઈ બહેનના. ભાઈ બહેનના હેત એવા છે. ભાઈ તો ભાઈ છે, બેન તો મીઠી વીરલી છે. બેનને ભૂલાય નહીં કોઈ દી. વળાવી દીધા પછી કોઈ દી ન ભૂલાય નહીં. ખબર લેવી જોઈએ, ત્યાં જવું જોઈએ, સુખ હોય કે દુઃખ. પણ ઘણી એવી બિચારી દુખિયારી બહેનો હોય ને, સાસરિયામાં સુખ ઘણું હોય પણ પીરથી કોઈ આવતું જાતું ન હોય, દારૂણ દુઃખમાં પડી હોય, હાહરિયા મેણા મારતા હોય. અને અહીંયા ભાઈ સ્વાર્થ મટી ગયા પછી બાપની જાયદાદ બધી મળી જાય પછી બહેનોને ભૂલી જાય તો એ બેન જો નિહા નાખે ને તો નિકંદન નીકળી જાય. બેનને ભૂલાય નહીં બાપા. બેન તો બેન છે. માનો ફેરા ફરતા હોય ને જવું ચલો હમી જો એટલે આમ તો એ હાયક હાથના ઘૂંઘટામાંથી ભાઈને જોતી હોય કે હવે તો આ પીરના ઝાડમાં હું નહીં જો. એ મારા વીર કોક દી હારો મળા પ્રસંગ હોય તેથી મને તું તેડવા આવજે. હા બે પણ કારક એવા પ્રસંગો બને. એક સત્ય પ્રસંગ છે ગીરનો, ખાંભા પંથકનો. એમ કહેવાય છે ઝોગડો કરીને વણકર ગામનો રખેહર, અને એ ગામમાં એક આહિરની દીકરી, એટલે એનું પિયર, પણ પરિસ્થિતિ બહુ નબળી પોતાની. ભાઈની વાટ જોઈ જોઈ નાખ્યું ના પડાળ નીકળી ગયેલા. પોતાની ભાભી એવી વહમી કે ભાઈને આવવા દે ની બેનની પાસે. વણા આહિર હતા પોતે, આહિરની દીકરી હતી. હું કોની પાસે માગવા જાઉં? ભાઈ પાસે ન જાઉં તો બીજે ક્યાં જાઉં? મારો ભાઈ મારી જાયો, મારો વીર, મારો બાંધવો. આ મારી ગરીબ પરિસ્થિતિ. અને હવે તો છોકરાની માટે મુઠ્ઠી દાણાય ઘરમાં નથી. હા, એ તો જેના નબળા દી જેને ભોગવ્યા હોય ને મારા બાપુ, એને ખબર હોય બાપુ. દુઃખના દી જેને ભોગવ્યા હોય ને એને ખબર હોય ને. દી નબળા હોય ને
તે માણસનો વેહ નબળો હોય. આઈની દીકરી હતી પણ દુખે એમ છું ખાલી ભાઈની પાસે જાઓ. ભાઈ જો કદાચ ભાભી તો ભલે ગમે એમ હોય પણ ભાઈ મને આવકારો દે. પોતાનો ધણી ના પાડે છે છતાંય મારો ભાઈ છે ને, સત્ય ઘટના છે, પ્રસંગ ઝવેરચંદ મેઘાણી લખે છે ખાંભા બધું. બેન આવી ભાઈને કીધે પાદરમાંથી ભાઈને ઘરે તો માંડ આવી કે ભાભી આવકારો દે નહીં દે. મા બાપ તો નથી, તો મેલીને વહી ગયા છે. ભાઈ ને ભાભી છે. આવો હૈયામાં ઝંખતી દીકરી એક પારેવડા જેવી એક બેન ભાઈની પાસે માગવા આવે છે. ભાઈ ખૂબ સુખી છે, કોઈ વાત નિમણા નથી. બેન આવી એટલે ભાભી અવળું મોઢું ફરી ગઈ. ભાઈ તો એ સાંભળીને ટેકે બેઠેલો ઊભો થવા ગયો એટલે ભાભીએ હમું જોઈને કરડી આંખ કરી પાછો બે ગયો સાંભળી લે. બેન બચારી દોડીને દુખણા લીધા. કેમ છે ભાઈ, મજામાં? તબિયત સારી નથી? તો ખા બેન કઈ બોલ્યો નહીં. ભાઈ હું કઈ બેન મજબૂર હતો. કેમ બેન કેમ આવીશો, કેમ છે, મજામાં? એટલે ઓલી બાઈ તરત બોલી હવે આને શું હોય, આવી છે કઈક માગવાને કર. આવે કોઈ દી, હમણાં આવી કોઈ દી, પણ ભાઈ કોક દી ગયો હોય તો ને, કોક દી ભાવ દેખાડ્યો હોય તો ને. એ આવું કરતા નહીં, કરતા કરણી હોય ને બાપા તો ઈશ્વર છે ને દુભાય, બેન ને દુભાય નહીં બાપા. આંખમાં જલજલિયા આવ્યા. માગવા જ આવી છે, માગવા વિના બીજાને શું આવડતું હોય? અને આપણે ક્યાં અહીંયા એમને થાય છે, મહેનત કરવી પડે. રહી જાય અહીંયા થોડાક દી મોટા ઘઉં વાઢવા તો હમણાં બેન બસારી કે કાંઈ નહીં, પણ હું તો માણું બે માણા દાણા હોત ને તો મારા છોકરા 2, 5, 15 થી કાઢી નાખે. ભાઈ દાંતને અનાજને વેર થઈ ગયા છે. બેન આપું બોલું નેહાઓ નાખ્યો, ગાડાના ફેર્યા જો કોઈ પડી. ભાભી બોલે અહીંયા કાંઈ નથી ને ભાઈ પછી તો એ હા એ દીકરો ની દીપડો કહેવાય હો બાપનો. વધારે તો શું કરીએ આપણે, શું એને કહેવું? પણ ના પાડી દીધી બેનને. બેનને ઝાકારો દીધો પછી બેનને રોકાણી નહીં હોય. હવે તો કે બેન ખાવા રોકાઈ જાની, તો કે ના હવે ભાઈ ખાવું નથી, જ્યાં ભગવાન ખવડાવશે ત્યાં ખાઈ લે. બેન આમ ત્યાંથી નીકળી ગઈ. હાલતા હાલતા ગામના પાદરમાંથી નીકળી. જોગડો વણકર જોઈ ગયો, ઓળખી ગયો. ઓહો આ તો આપણા ગામની દીકરી, આ તો આયરની દીકરી, વણાર આયરની દીકરી. આ બેન બેટા કાં હમણાં હજી તું આવીને પાછી કાં વળી? અને કાં બેન તારી આંખમાં આહું? કે ભાઈ આવીથી તો ભાઈના ઘરે ઘણી હૈયામાં આમ લઈને પણ બધી આશા મારી ભાંગીને ભૂકો થઈ ગઈ. મુઠ્ઠી બાજરો માગવા આવી છે પણ ભાઈ એ મને અભાગણીને નસીબ ન થયો. ભાઈનું ઘર સાંડીને નીકળી ગઈ છું. હવે તો ઘરે જાઉં છું મારા ભાગ. અરે બેન એમાં હું થઈ ગયો? અરે મારો બાપલ્યો બેન એમાં રોવાય હું? તારો ભાઈ જ કહેવા ને, એ તો ઘરે એ હોય એવું બધું તો કાંઈ હોય કે ટાઈમ ન હોય. ખરાબ બીજું કાંઈ અવળું બોલ્યો નહીં હે કે જોગડો. હું ભાઈ છું ને બેન, મારી પાસે ઘણા ઘઉં છે, બાજરો છે, તારો પ્રતાપ છે, કોઠી ઉભરી છે. તારા દિલને હાથ ન આવે તો હું આપું? અરે અરે મારા ભાઈ, એમાં અનાજની માલપા તો ઈશ્વર છે, એમાં ક્યાં કાંઈ. તું તો મારો ભાઈ, ધર્મનો ભાઈ બન્યો. ઓળો મારી જનેતાનો દીકરો, મારો બાંધવો, મારો ભાઈ, મારો માળી જાયો. એને મને જાકારો દીધો, તે મને આવકારો દીધો. તું તો એને વધ્યો વીર. પણ બેન એમને ગાડું ભરીને દાણા, બાજરો, ઘઉં તૈયાર કર્યું. ગાડું બળદ જોડ્યા કે બેન આમાં બે જા, હાલવું ન પડે. હું નહીં ભાન એના દીકરાને કીધું, બેટા જા ફોઈને એને ગામ મૂક્યા.
ભલે જેવા બાપ એવા બેટા ને, જમણી ઈંગલા ડાબી પિંગલા વચ્ચે સૂક્ષ્મના ઘાટ ઘડે, કહે કમાલ કબીર કા બાલિક, જેવું બીબુ એવી ભાત પડે. વરણ ગમે એ હોય પણ ખાનદાન મા બાપનું છોરું હોય ને એ ખાનદાન જ હોય. પડી પટોળે ભાત પણ ફાટે પણ ફીટે નહીં. બને છે કેવું? અનાજનું ગાડું લઈને સમજણો દીકરો ભલે ફોઈને મૂક્યા હું રાજી છો. ગાડું જોડી અને બળદિયા બગલાની પાંખ જેવા વહેતા કર્યા. બેન બેઠી હૈયામાં હરખાણી, થોડુંક દુઃખ છે. ઘેરે આવ્યા ધીરે ધીરે ફોઈને ઘીરે ફળિયામાં ગાડું છોડ્યું. બળદ બાંધ્યા ઢાળિયામાં. ઘઉં બધા ગાડામાં ભર્યા છે, ગુણ્યું ભરી છે. અને કીધું કે લો ફોઈ હવે રામ રામ જય માતાજીના. તો કે બેટા ગાડું તો લેતો હતા. તો કે મારા બાપે દાણા આપ્યા એટલે હવે હું તો ફોઈ આપી શકું ને તમને કાંઈક. આ ગાડુંના બળદિયાના બધું ભલે અહીંયા રહ્યું, તમારે કામ લાગશે ખેતીમાં. હા હા હા, આવો ખાનદાન દીકરો. બાપ તો હતો પડી દીકરો અને રાજી કર્યા. બાયની દીકરી આ બાય બહુ રાજી થઈ ગઈ. એને થોડાક દિવસો ગયા પછી જો વિધિના વિધાન કેવા છે કે એનો હગો ભાઈ મૃત્યુ પામ્યો, કોઈ એવી બીમારી લાગુ પડી. પોતે ગઈ, હગો ભાઈ હતો ને માડી ઝીણો, ઘડી ખરખરો કરીને વળી પાછી વિજાવી. રોકાણી નહીં, કારણ કે ભાભીની પાસે હું હવે તો ભાઈ નથી. મારું કહેવાનું વધારે વાતને લાંબી નહીં કરવું. એ દીકરી પાછી વિજાવી, આહિરાણી પાછી વિજાવી, એ બેન પાછી વિજાવી પોતાના ઘીરે. પછી થોડોક ટાઈમ ગયો ને, જ્યાં થોડાક મહિના વીત્યા ને, ત્યાં વિધિના વિધાન એવા છે ને, ઝોગડાઓ જે વણકર હતો ને એ મરણ પામ્યો, એનું મૃત્યુ થયું. અને ખેપિયો ગયો હમાસાર લઈ. કીધેલો બેનને ખબર કરી આવજો. હા હા હા, ખેપિયો એ બેનની પાસે આવીને વાત કરે છે કે બેન, ઝોગડો પરલોક સીધાવ્યા. અરે બેને પછી તો બાપા એ રુદન હાજરું ભાઈ ને ભાઈ, હે મારા વીર, હે મારા માળીના જાયા. હગો ભાઈ મર્યો તારે જેટલું નહોતી રોઈ ને તેથી માથા મળી પસાડવા. અમે વણકર, તમે વણાર, કોઈ નાતે નેડો નહીં મારા વીર. હું આજની દીકરી વણાર, તમે વણકર. કોઈ નાચે નેડો નહીં, પણ તારા ગણને રો ગેમાર. કે હું તારી જાત નો પૂછું વીરા ઝોગડા, તારા ગણને રો ગમાર. તારી જાત નો પૂછું ઝોગડા મારા બાંધવા, મારા વીર. એ મારા બાંધવા, હવે તારે મારે શેટા પડી ગયા ને નીકળી નથી બેન. ને કૂટતી ને પડતી ને હાથડતી ને પસાડિયું ખાતી. ગામના પાદરમાંથી બેન સાજ્યા લેતી ભાઈ ભાઈ કરતા. ગામના માણસો વિચાર કરે છે ઘગો ભાઈ મરી ગયો ત્યારે એટલું આ બાઈ નહોતી રહેતી, આજ એટલું બધું કેમ રોવે છે. આ શબ્દોના નખલા એ આહિરાની બેનને કાને પડ્યા. શબ્દો સાંભળ્યા, માણસો બોલ્યા કે એટલું બધું આજ કેમ રોવે છે. એનો ભાઈ મરી ગયો ત્યારે તો એટલું બધું નહોતા રોતા આ બેન. આ હિરાણીએ બહુ મજાનો જવાબ આપ્યો કે મારો ભાઈ આજ મરી ગયો, આજ મારો મારી જાયો મરી ગયો. તેથી મારો ભાઈ તો મરી જ ગયો હતો, પણ એ મારો ભાઈ છે, લોહીના સંબંધે. દુઃખના દી હતા, મારા છોકરા જેથી ભૂખ્યા રહેતા હતા ને હું અહીંયા આવી હતી. મારા ભાઈએ હગાઈએ જાકારો આપ્યો હતો અને મને આ રોગલાએ મારા છોકરા આટલું દાણા આપ્યા હતા, જીવતા રાખી દીધા અમને. એ મારો એ રોગડો વીર તારે જાતો રહ્યો. બાપા તમે વણકર અને અમે વણાર, કોઈ નાતે નેડો નહીં, પણ તારા ઘરને રોગ એમાર. હું તારી જાતનો પૂછું ઝોગડા એમ ભાઈ ભાઈ કરી અને બહેનના વિરહમાં દૂરતી હતી. આવા ભાઈ બહેનના પ્રેમ, એના ને એ તો અતૂટ છે બાપા. બેન તો બેન છે, કોઈ દી બેનને દુઃખ ન દેવાય. કારણ કે બેન
દીકરી નાની એવી હોય 2-2.5 વર્ષની આંગણામાં ખમકારા કરતી હોય, રમતી હોય પગમાં ઝાંઝરિયું પહેરી, તો કવિ કે એનું નક્કી ન કરીએ કે આ દીકરીનું મહાણ કઈ દિશાઈ છે, એના ભાગ એને ક્યાં લઈ જાય. પુરુષ જન્મે છે ત્યાં મરે છે. બેન દીકરીના મહાન નક્કી નથી હોતા, પછી થાય છે માવતર જ્યાં નક્કી કરે ત્યાં ક્યાંય ની રાખ પડશે, ક્યાંય એનો જન્મ થાય. દીકરી તો ત્યાગનું પાત્ર છે, એમાંય બેન છે. એટલે વાતું તો ભાઈ બહેનના પ્રેમની એવી છે કે બાપુ એ તો દિને દી રાત વ્યા જાય તો એ પૂરી ન થાય. આવો છે ભાઈ બહેનનો પ્રેમ. કોઈ દી બેનને તો ભાઈ નહીં, બસ જો પાસે કાંઈક હોય તો બેનને મદદ કરાય. બાપા જય માતાજી, જય ભગવતી, જય માતા.